પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે ડોક્ટર દિવસ. સંપાદન અને પઠન છે આરતી ભટ્ટનું. આજે તારીખ 1 જુલાઈના રાષ્ટ્રીય ડોક્ટર દિવસની દેશભરમાં ઉજવણી થાય છે. ભારતના ખ્યાતનામ ફિઝિશિયન ભારત રત્ન ડોક્ટર બિધાનચંદ્ર રોયની સ્મૃતિમાં ઈસવીસન 1991 થી આ દિવસની ઉજવણી કરી રાષ્ટ્ર પોતાના તબીબો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આ ખ્યાતનામ ફિઝિશિયન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પણ હતા. તબીબી સેવાનું ક્ષેત્ર એ એક નોબેલ પ્રોફેશન છે. એને આપણે ત્યાં છેક ગ્રામીણ સ્તર સુધી અનેક સેવાઓ જરૂર પડે ત્યારે પૂરી પાડે છે. અત્રે નેશનલ ડોક્ટર્સ ડેના સંદર્ભમાં ભારતીય તબીબી વિજ્ઞાન ક્ષેત્રમાં જેમણે પ્રેરક પહેલ કરી હતી એવા પાશ્ચાત્ય ચિકિત્સા પદ્ધતિની છેક અમેરિકા જઈ પ્રથમ તાલીમ લેનારા મહિલા ડોક્ટર આનંદીબાઈ જોશી હતા. તેમણે ત્યાંની વુમન મેડિકલ કોલેજ પેન્સિલ્વેનિયામાં પ્રવેશ મેળવ્યો હતો, જ્યાં 3 વર્ષ માટે $600 સ્કોલરશીપ મેળવી હતી. આનંદીબાઈએ હિન્દુ આર્યમાં પ્રસૂતિ વિજ્ઞાન નામે સંશોધન પત્ર પણ રજૂ કર્યું હતું. ઈસવીસન 1886માં એમડીની પદવી મેળવી ભારત પરત આવ્યા હતા. વ્યક્તિના જીવનની શરૂઆતથી લઈને તેની સુરક્ષા સુધી દરેક પગલા પર ડોક્ટર તેની સાથે જ હોય છે. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તે ડોક્ટર છે જે બાળકને માતાના ગર્ભમાંથી વિશ્વમાં લાવે છે. તે પછી બાળકને રોગોથી બચાવવા અને તેને સ્વસ્થ રાખવા માટે તમામ જરૂરી માહિતી અને રસીકરણ વગેરેની જવાબદારી ડોક્ટરની જ હોય છે. જેમ જેમ બાળક મોટું થતું જાય છે તેમ તેમ તેના શરીરમાં ફેરફાર થવા લાગે છે. આ તમામ ફેરફારો સમાજ અને જીવનશૈલીની અસર માનવ સ્વાસ્થ્ય પર પડે છે. શારીરિક માનસિક સમસ્યાઓથી પીડિત વ્યક્તિના તમામ દર્દ અને રોગોનો ઉપચાર માત્ર ડોક્ટર જ કરે છે. તેથી જ ભારતમાં ડોક્ટરને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. ડોક્ટરની આ સેવા ભાવના, જીવન બચાવવાના પ્રયાસો અને તેમના કાર્યને માન આપવા દર વર્ષે 1 જુલાઈના રોજ રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ડોક્ટરોનો આભાર માનવાનો દિવસ છે. આ દિવસે તમામ લોકો કે જેમનું જીવન એક અથવા તો બીજી રીતે ડોક્ટર સાથે જોડાયેલું છે તેઓ ડોક્ટરનો આભાર માને છે. તેને એક શિશુ એટલે કે આ દુનિયામાં લાવવા અને તેને સ્વસ્થ રાખવા ડોક્ટરના પ્રયત્નો બદલ તેમનો આભાર માનવામાં આવે છે. ભારતમાં સૌ પ્રથમવાર રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી વર્ષ 1991માં શરૂ થઈ હતી. આ વર્ષે કેન્દ્ર સરકારે પ્રથમ વખત ડોક્ટર્સ ડેની ઉજવણી કરી. આ દિવસની ઉજવણી ડોક્ટરની યાદમાં શરૂ કરવામાં આવી હતી. તેમનું નામ ડોક્ટર બિધાનચંદ્ર રોય હતું. તેમનું ચિકિત્સાના ક્ષેત્રે મોટું યોગદાન હતું. જાદવપુર ટીબી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપનામાં ડોક્ટર બિધાનચંદ્ર રોયે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ ભારતના ઉપખંડમાં પ્રથમ તબીબી સલાહકાર તરીકે પ્રખ્યાત થયા. 4 ફેબ્રુઆરી 1961ના રોજ ડોક્ટર બિધાનચંદ્ર રોયને પણ ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. માનવતાની સેવામાં અભૂતપૂર્વ યોગદાનને માન્યતા આપવા માટે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. અને તેનું બીજું એક મુખ્ય કારણ એ પણ માનવામાં આવે છે કે મહાન ચિકિત્સક ડોક્ટર બિધાનચંદ્ર રોયનો જન્મ 1 જુલાઈ 1882ના રોજ થયો હતો. એટલું જ નહીં, 1 જુલાઈ 1962ના રોજ તેમનું અવસાન થયું. આ કારણોસર તેમના જન્મદિવસ અને પુણ્યતિથિના દિવસે તેમની યાદમાં દરેક ડોક્ટરનું સન્માન કરવા માટે 1 જુલાઈએ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. તો આજે સમગ્ર ડોક્ટરોને સત વંદન. રાષ્ટ્રીય ડોક્ટર દિવસ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યો. સંપાદન અને પઠન હતું આરતી ભટ્ટનું. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનો. હવે પ્રાદેશિક સમાચાર અપાશે. આજે તારીખ 1 જુલાઈના રાષ્ટ્રીય ડોક્ટર દિવસની દેશભરમાં
આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીમાં બંધારણ અને દેશની લોકતાંત્રિક પ્રણાલીમાં તેમના વિશ્વાસને પુનરાવર્તિત કરવા બદલ દેશવાસીઓનો આભાર માન્યો હતો. ગઈકાલે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ દેશવાસીઓને કહ્યું કે છેલ્લા એક દાયકા દરમિયાન ભારતમાં વન વિસ્તારનો અભૂતપૂર્વ વિસ્તરણ થયું છે અને અમૃત મહોત્સવ દરમિયાન દેશભરમાં 60,000થી વધુ અમૃત સરોવરો પણ બનાવવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સમય સુધીમાં આ મહિને પેરિસ ઓલિમ્પિક શરૂ થઈ જશે. તેમણે ભારતીય ટુકડીને ઓલિમ્પિક ગેમ માટે શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ આકાશવાણી પરિવારને પણ અભિનંદન પાઠવ્યા હતા, કારણ કે આકાશવાણીએ સંસ્કૃત બુલેટિન ગઈકાલે તેના પ્રસારણના 50 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે એક સપ્તાહ પછી પવિત્ર રથયાત્રા શરૂ થવા જઈ રહી છે. તેમણે ભગવાન જગન્નાથના આશીર્વાદ તમામ દેશવાસીઓ પર રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. વિશ્વ બેંકે ભારતને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે $150 કરોડ નાણાકીય સહાયને મંજૂરી આપી દીધી છે. ગ્રીન હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોલાઇઝર માટે બજારને પ્રોત્સાહન તેમજ પુનઃપ્રાપ્ય ઉર્જાને વધારવા હેતુથી આ નાણાકીય સહાય જાહેર કરાઈ છે. આ પૂર્વે જૂન 2023માં વિશ્વ બેંકે પ્રથમ નિમ્ન કાર્બન એનર્જી પ્રોગ્રામેટિક ડેવલપમેન્ટ પોલિસી ઓપરેશન માટે $150 કરોડ સહાયના પ્રથમ હપ્તાને મંજૂરી આપી હતી. રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન અને ઉર્જા પરિવર્તન લક્ષ્યોની પ્રાપ્તિ એ ભારતનો હેતુ છે, જે માટે ભારત ભંડોળ મેળવવા પ્રયાસ કરી રહ્યું છે. કેન્દ્ર સરકારે વર્ષ 2030 સુધી 500 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જા હાંસલ કરવાનો તેમજ 2027 સુધી કાર્બન ઉત્સર્જન શૂન્ય સુધી લઈ જવાનો લક્ષ્યાંક મૂક્યો છે. દેશમાં આજથી ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષી અધિનિયમ એમ 3 નવા ફોજદારી અમલમાં આવશે. કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે નિયમિત બેઠક યોજી છે અને તેઓ આ ત્રણેય નવા કાયદા લાગુ કરવા માટે ટેકનોલોજી, ક્ષમતા નિર્માણ અને જાગૃતિ વધારવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. આ મામલે પોલીસ અને તપાસ અધિકારીઓને તાલીમ આપવામાં આવી છે. આકાશવાણી અને દૂરદર્શનના સમાચાર બુલેટિન, કાર્યક્રમો, ચર્ચાઓ અને સામાજિક માધ્યમના પ્લેટફોર્મની મદદથી આ વિષય અંગે ઊંડાણપૂર્વક ચર્ચાઓ તેમજ વિશ્લેષણ કરવામાં આવ્યા છે. વિરાટ કોહલી, રોહિત શર્મા બાદ જામનગરના જડ્ડુ રવિન્દ્ર જાડેજાએ પણ T20 વર્લ્ડ કપ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. નિવૃત્તિની જાહેરાત કરતા સોશિયલ મીડિયામાં ક્રિકેટ પ્રેમીઓનો રવિન્દ્ર જાડેજાએ આભાર વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં જાડેજાએ કહ્યું હતું કે કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે હું T20 આંતરરાષ્ટ્રીય મેચોને વિદાય આપું છું. ગર્વ સાથે કહું છું કે મેં હંમેશા મારા દેશ માટે મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને અન્ય ફોર્મેટમાં આમ કરવાનું ચાલુ રાખીશ. રાજ્યમાં ગઈકાલે 190 તાલુકામાં વરસાદ નોંધાયો છે. મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદે ગરમીના માહોલને દૂર કરી દીધો હતો. રાજ્યમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ સુરતના પલસાણા તાલુકામાં થયો હતો, તો અમદાવાદમાં 7 ઇંચ વરસાદ નોંધાયો હતો. તો અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમની અસર તળે રવિવારે કચ્છમાં જેઠ માસમાં અષાઢી મિજાજ સાથે વરસેલા વરસાદે રાપર, નખત્રાણાને બાદ કરતા 8 તાલુકામાં વરસાદ પડ્યો હતો. મુન્દ્રામાં ગઈકાલે 1 કલાકમાં 3.5 ઇંચ સાથે દિવસ દરમિયાન 4.5 ઇંચની મેઘકૃપા વરસી હતી. જિલ્લા મથક ભુજમાં 2.5, અંજાર, ગાંધીધામ અને માંડવીમાં 1.5, અબડાસામાં 1, તો લખપત, ભચાઉમાં ભારે ઝાપટા વરસ્યા હતા. અરબી સમુદ્રમાં 3 સિસ્ટમ સક્રિય થઈ છે. આ સર્ક્યુલેશન દક્ષિણ પૂર્વ પાકિસ્તાન અને કચ્છમાં કેન્દ્રિત છે, જેની અસર તળે કચ્છમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 7 પૈકી 3 દિવસ તોફાની વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ગાંધીધામ દ્વારા 40 કન્ટેઇનર ભરેલા ચોખાના જથ્થાને મુન્દ્રા બંદરે રોકી દેવામાં આવ્યા છે. અમારા ભુજના પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે આ કન્ટેનરોમાં ચોખાનો જથ્થો હતો, જેની નિકાસ દુબઈમાં કરવામાં આવી રહી હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જે ચોખા મોકલવામાં આવનાર હતા તેની જગ્યાએ પ્રતિબંધિત ચોખાની નિકાસ કરાઈ હતી. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.